शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। शिव शंकर को जिसने पूजा उसका ही उद्धार हुआ। अंतकाल को भवसागर में उसका बेड़ा पार हुआ। भोले शंकर की पूजा करो, ध्यान चरणों में। શિવ મંદિરે તમે જાઓ છો ને ત્યારે ઘણા લોકોને એવી ટેવ હોય છે કે ઘરેથી કળશ ભરીને ન જાય. અને હવે તો પૂજારી મહારાજી તે દયાળુ હોય છે. હવેના પૂજારી મહારાજ દયાળુ હોય કે મંદિરમાં જ લોટો રાખે અને એક નહીં 4, 5, 10 પડ્યા હોય અને પાણીની ચકલી હોય, ત્યાં ડોલય પડી હોય. હા કે ના? કારણ કે પૂજારી અમારા બ્રાહ્મણ તો દયાળુ હોય કે બિચારા. પણ ધ્યાન રાખો, જળ જ્યારે ચડાવવાની ઈચ્છા થાય તમને જ્યારે પણ, અને રોજ રોજ જવું જોઈએ, આમ તો રોજ, પણ સોમવાર હોય, પ્રદોષ હોય, મહિનાના 4 સોમવાર પ્રદોષ હોય અને શિવરાત્રિ હોય, એ દિવસે શિવજીને જળ ચડાવવાનું ભૂલતા નહીં વાલા. પણ એ જળ તમારા ઘરે તાંબાના કળશમાં આમ તો રાત્રિના સમયે પહેલા છેલ્લા પહોરે એટલે કે સવારે પરોઢના સમયે જળ મૂકી દેવાનું. પાણીનો કળશ પાણીયારા ઉપર મૂકવાનો. પાણીયારું જ્યાં હોય ને ત્યાં પાણીનું આરો મશીન હોય, પાણીના સાધનો તમે મૂકતા હો, પાણી પીતા હો જ્યાંથી, એને તાંબાનો કળશ અડધો કલાક, ઓછામાં ઓછી 45 મિનિટ મૂકવાનો હોય છે. કેટલો મૂકવાનો? 45 મિનિટ મૂકો તો એનો વધારે પ્રભાવ રહેશે. આમ તો પછી ન ટાઈમ હોય તો 5-10 મિનિટ મૂકીને પછી લઈ લેતા હોય છે લોકો, પણ કંઈ વાંધો. પણ 45 મિનિટનો ટાઈમ તમને ખબર છે? તમે ભણ્યા છો હાઈસ્કૂલમાં કે એમાં કોલેજમાં? પીરિયડ કેટલા ટાઈમનો હોય? સ્કૂલો વાળા તમે તો 45 મિનિટનો જ પીરિયડ હોય ને? એનાથી વધારે હોય જ નહીં. ખબર નહીં. કારણ કે માણસની જે છેલ્લી જે તાકાત છે એ 45 મિનિટની છે, એનાથી વધારે કોઈ તાકાત નથી. ઘણું બધું સાયન્સ છે એની પાસે, ઘણું બધું કહીશું, પણ 45 મિનિટ મૂકી એ તાંબાનો કળશ લઈ અને મંદિરે જવું નહીં કે ત્યાંથી પાણી ભરીને. જો તમે તમારું ઘરે પાણી ભરીને તાંબાના કળશમાં તમારા પાણીયારા પર મૂકો છો તો તમારી કુળદેવી અને તમારા પિતૃઓ એની અંદર વાસ કરે છે, એમાં એની કૃપા દ્રષ્ટિ પડે છે, અને એ જળ લઈ જ્યારે શિવને અર્પણ થાય છે ત્યારે પિતૃ મોક્ષ થઈ જાય છે. પિતૃઓ બહુ રાજી થઈ જાય કે મારું જળ મારા નિમિત્તે જળ ગયું છે. તમારા કુળદેવી, તમારી અન્નપૂર્ણામાં, તમારા રસોડાના જેટલા દેવતાઓ છે કિચનના, એ બધા જ દેવતાઓ અત્યંત પ્રસન્ન બનશે. તમારે દરવાજેથી કોઈ ભૂખ્યો ન જવો જોઈએ. એવું કોણ કરશે? આ જળનો લોટો કામ કરશે. એક કળશ લઈ અને શિવને જ્યારે અર્પણ કરો, ઘરેથી લઈ જાઓ. અને શાસ્ત્રોમાં કીધું છે કે અમુક વસ્તુ ખરીદાય નહીં. હું હંમેશા કહેતો આવ્યો, અમુક વસ્તુ ખરીદાય નહીં. ધ્યાન રાખો, બજારમાં વેચાતી મળતી જ નથી આ વસ્તુ, અને મળે તો પણ લેવાય નહીં, ન ખરીદાય. કઈ વસ્તુ? તો પહેલા કીધું કે માળા ખરીદાય નહીં. ધ્યાનથી સાંભળો, માળા ખરીદાય નહીં, મૂર્તિ ખરીદાય નહીં. જે ભગવાનની તમારે પૂજા કરવી છે એ મૂર્તિ બજારમાંથી વેચાતી લાવો તો એનો કોઈ મતલબ નથી. મૂર્તિ ખરીદાય નહીં, વેચાતી ન લેવાય. માળા ખરીદાય નહીં, મૂર્તિ ખરીદાય નહીં, મંત્ર ખરીદાય નહીં. મંત્ર ક્યારેક ખરીદીને વેચાતો ના મળે. માળા ખરીદાય નહીં, મૂર્તિ ખરીદાય નહીં, મંત્ર ખરીદાય નહીં, અને એક કોઈની દુઆ, આશીર્વાદ અથવા તો કોઈની કૃપા ખરીદી ન શકાય. કોઈની આશીર્વાદ કોઈના વેચાતા મળે? તો એની સેવા કરો, અને સેવા કરતા કરતા એનું હૃદય પ્રસન્ન થઈ જાય, અને સેવા કરે એનું હૃદય પ્રસન્ન, આમાંથી આહ નીકળે. શું નીકળે? આહ, અરે યાર બહુ તમે સારું કામ કર્યું. બસ એ જ આશીર્વાદ યાર, એ જ આશીર્વાદ. એની અંદરથી જ્યારે આહ નીકળે કે બહુ તમે તો યાર બહુ
મારા માટે બહુ કર્યું તમે સેવા. એ જ સાચો આશીર્વાદ. બાકી માગવાથી કઈ આશીર્વાદ ના મળે. માગવાથી આશીર્વાદ ના મળે, સેવાથી મળે. મંત્ર ખરીદાય નહીં. મંત્ર અર્થાત આ શિવપુરાણની કથાના જે 18,000 જે મંત્રો છે એની અંદર, એટલે શિવપુરાણ વેચાતું ન લેવાય. રામાયણ ભાગવત જે મંત્રો જેની અંદર છે એ કોઈ પણ પુરાણ શાસ્ત્ર જે છે એ ક્યારેય વેચાતું ન લેવાય. મૂર્તિ ક્યારેય વેચાતી ન લેવાય. માળા ક્યારેય વેચાતી ન લેવાય. આ બધું વેચાતું નથી મળતું. તો તમને એમ થશે બાપજી તો પછી અમારે જોઈતું હોય તો અમે ક્યાં કંઈક પ્રશ્ન થાય ને. તો પછી મૂર્તિ અમારે, મૂર્તિ આપણે વેચાતી ન લેવાય, પણ કોઈ આપણા માટે લાવી આપે. પહેલું તો આપણને સદગુરુ આપે. કોણ આપે? આપણો ગુરુ આપણને મૂર્તિ આપે. મંત્ર પણ કોણ આપે? ગુરુ આપે. અને માળા પણ કોણ આપે? ગુરુ આપે. કોઈ સંત, કોઈ મહાપુરુષ, કોઈ વ્યાસપીઠ, કોઈ આશ્રમ, કોઈ એવી મહાન કોઈ તપસ્થલી જ્યાં છે ત્યાં તમે પ્રાર્થના રજૂઆત કરો કે પ્રભુ હું આવું કરું તો કેવું સારું, મારે શિવની પૂજા કરવી છે, મને શિવલિંગ, ગુરુજી બહુ રાજી થશે, લે 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 શિવલિંગ. પણ યોગ્ય સેવા, મંત્ર, પુસ્તક. દિવાળીને દિવસે જે માણસ પોતાના આંગણાની અંદર રંગોળી પૂરશે, જે પોતાના આંગણાની અંદર ગંગાજળ આદિનો છંટકાવ કરી આંગણાને પવિત્ર કરી અને દીપ પ્રગટ કરે, એને ગયેલા 3 દિવસ એટલે કે કાળી ચૌદશ, ધનતેરસ અને દિવાળીના જેટલા દીવડાઓ પ્રગટ કર્યા હશે એટલું બધું જ પુણ્ય એને પાછું પ્રાપ્ત થશે. જ્યાં સુધી દેવ દિવાળી નહીં કરે માણસ, ત્યાં સુધી એને જૂનું ફળ કોઈ પ્રાપ્ત થશે નહીં. અને એનું આટલું બધું કરવા છતાંય એનું પતન નિશ્ચિત સમજી લેવું. સ્ફટિક ચિંતામણી શિવલિંગ લાવ્યા છીએ અમે. સ્ફટિક ચિંતામણી શિવલિંગ જ્યારથી લાવ્યા છીએ ત્યારથી અમે બોક્સમાંથી એને બહાર કાઢ્યું નથી. સાંભળી લેજો ભરૂચવાળા અને ટીવી ઉપરના માધ્યમથી સાંભળનારા કર્તવ્ય ચેનલમાં, અને મારા શિવ ભક્તો જેને જેને ખબર છે, અમે એને બોક્સમાંથી બહાર કાઢ્યું નથી. એનું બોક્સ જે છે ને, એ તમે મંગળસૂત્ર લાવો કે વીટી લાવો તો કેવું બોક્સ આવે, એવું બોક્સ છે આખું સુરેન્દ્ર બજાર. એ બોક્સમાંથી અમે શિવજીને હજી સુધી બહાર નથી કાઢ્યા. પણ ભગવાન બ્રહ્મદેવે, આ વડલો એટલે સાક્ષાત બ્રહ્મદેવ, બ્રહ્મદેવે મને એવી પ્રેરણા કરી મને કે ભોળાનાથ ને અહીં મહાકાલેશ્વર ભગવાનનું મંદિર છે, અહીંયા સંતોષી માતાનું મંદિર છે, આ પવિત્ર. અને ભરૂચ અને નર્મદા એટલે નર્મદાથી અને નર્મદા જળથી અહીંયા બોક્સમાંથી ભગવાનને પહેલી વાર બહાર કાઢી અને નર્મદા જળનો અભિષેક કરવાનો છે. પછી બીજે નહીં થાય. નર્મદા જળનો મહા અભિષેક અને સાથે સાથે 1.25 મણ દૂધ. કેટલું કેટલું દૂધ? પાડો જોરદાર તાલ્યો. 1.25 મણ દૂધનો અભિષેક આ શિવલિંગ ઉપર કરવાનો સંકલ્પ, એક વિચાર આવ્યો કે નર્મદા જળનો અભિષેક. અને ગાય બેઠી હતી તો ગાયનું દૂધ, 1.25 મણ દૂધ નો અભિષેક છેલ્લા દિવસ સવારે 9 થી 11:30 12 વાગ્યા સુધી, સવારે 9 થી 19 તારીખે મંગળવાર. કયો વાર? મંગળવાર. તમને ખબર છે કોઈ પ્રકારનું દેવું ચૂકતે કરવું હોય ને તો ક્યારે કરાય? નહીં ખબર? નહીં ખબર? દેવું ચૂકતે કરવું, આપણા પર દેવું કોઈને આપવા હોય પૈસા તોય ક્યારે અપાય? લોનનો હપ્તો એ દિવસે જ ભરવો જોઈએ. લોનના હપ્તા એ દિવસે ભરાય. જલ્દી જલ્દી લોન ફરીવાર આપણે લેવી ન પડે કોઈ ગાડીની, પછી ફરીવાર જલ્દી જલ્દી ભરાઈ જાય. મારા ભાઈ બહેનો, આ બધું જ શાસ્ત્રોમાં ખૂબ ઠાંસી ઠાંસીને ભર્યું છે. એક એક વર્ણનો આપણા શાસ્ત્રમાં કે. અને મંગળવારના દિવસે શિવલિંગ ઉપર 1.25 મણ દૂધનો અભિષેક, ગંગાજળનો અભિષેક અને નર્મદા જળનો અભિષેક. આ 3 પ્રકારના અભિષેકનો સંકલ્પ કર્યો છે. ગંગાજળ અલગ, બધું મિક્સ નહીં કરવાનું. પછી નર્મદા જળ અલગ,
અને ગાયનું દૂધ 1.25 મણ એ અલગ. એ 3 પ્રકારના અભિષેકની અહીં જોરદાર મહાપૂજા થશે. અને એ પૂજાની અંદર જેને જેને બેસવાનું, બધા લોકો, હું તો કોઈ લાભ લઈ લેજો આ લાભ, પણ બધાને કહીએ તો બધા હમણાં ભેગા થઈ જાય, એકદમ બધા લોકો હો કરી મૂકે. એના માટે નિયમો હોય, કંઈક પ્રદાન કરે. તો શિવાલયની અંદર 2501 રૂપિયાનું પાટલો રાખ્યો છે. તે દિવસે 2501 રૂપિયાનો કાઉન્ટર ઉપર આજે કાલે ત્યારે તમને એમ થાય. અને એ ગંગાજળ જે છે, ધ્યાન રાખો, નર્મદા જળ તો એનો અભિષેક થઈ જશે, પ્રસાદીમાં બધાને આચમન કરવા મળી જશે, પણ ગંગાજળ છે એ તમારે ઘરે લઈ જવાનું. તમારો પર્સનલ અભિષેક થશે, તમારા નામથી, તમારા કુટુંબના નામથી સંકલ્પ થશે, મહાપૂજા થશે. કોઈને કંઈ પણ મુશ્કેલી હોય એનો સંકલ્પ કરો. લક્ષ્મીની તકલીફ હોય, કોઈને સંતાનની તકલીફ હોય, કોઈના દીકરા દીકરી કોઈ ખરાબ રસ્તે જતા રહ્યા હોય, વ્યસન કરતા હોય, કોઈ કયું ન કરતા હોય, કોઈ તોફાન કરતા હોય, કોઈને અભ્યાસ ન ચડતો હોય, કોઈ છોકરા ભણતા જ ન હોય, વારે વારે નાપાસ થતા હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય છોકરાઓ નોકરીમાં, ત્યાંથી ફેલ થઈને વારે વારે પાછા આવે, એને આ ગંગાજળ દરરોજ સવારે થોડું થોડું આપતા રહો, 1 ચમચી. ઇન્ટરવ્યૂ આપવા જાય ત્યારે ખાસ એને જળ પીવડાવો, ગંગાજળ. વિદેશ જવાનું હોય, કોઈ વિઝા લેવા જતું હોય, એને ગંગાજળ પીવડાવો કે લે ભાઈ માં, ગંગાજી તારી હારે છે, શિવજી તારી હારે છે. શિવોહમ શિવ, શ્રી શિવાય નમસ્તુભ્યમ, શ્રી શિવાય નમસ્તુભ્યમ. કોઈને સંતાન ન થતા હોય, કોઈને તમારે એવો પ્રોબ્લેમ હોય, લાગતો હોય કે ભાઈ ઘણી દવાઓ કરાવી છે, હજી નાની ઉંમર છે, કેમ આવું થાય, ભગવાનની કૃપા કેમ નથી થતી જલ્દી, તો એને 1 ચમચી જળ પીવડાવો. ભગવાનને પ્રાર્થના કરો, સાહેબ 1 મનોકામનાઓ ભગવાન પાસે રજૂ કરી આ ગંગાજળ અભિષેક કરેલું જે જળ એ ઘરે લઈ જઈ તમારે ઘરે બોટલમાં કે કોઈ પણ સારા પાત્રમાં એને મૂકી રાખો. જ્યારે જરૂર પડે ત્યારે તમે એનો ઉપયોગ કરજો. એને 21 દિવસ સુધી પીવડાવવાનું. કેવું કરવાનું? 21 દિવસ સુધી સળંગ પીવડાવવાથી એની મનોકામના એ શિવજી ભગવાન ભોળાનાથ પૂરી કરતા હોય છે. જ્યારે વિષ્ણુ ભગવાન નારાયણ પરમાત્મા દેવતાઓને સહાય કરવા માટે વામન રૂપ લીધું. કયું રૂપ લીધું? વામન. અને બલિરાજાની પાસે ગયા માગવા, 3 પગલા જમીન માગી. ખબર છે બધાને? હે ને? પ્રસિદ્ધ કથા છે, બધાને ખબર હોય. પછી ભગવાને બલિરાજાને કીધું, માગ, તને શું આપું? બલિરાજાએ વિષ્ણુ ભગવાન પાસે માગ્યું, હે નારાયણ, હું જે માગું એ મને આપશો? કે હા માગ, તું જે માગીશ હું તને આપીશ. પ્રભુ, રૂપ ચૌદશ એટલે કે કાળી ચૌદશ, ધનતેરસ અને દિવાળી, આ 3 દિવસે જેટલા દીવડાઓ પ્રકટ થાય એટલું ફળ અમારા રાક્ષસોના ખાતામાં આવે. દીવડો ગમે ત્યાં થાય દુનિયાભરમાં, એ જેને બહુ પુણ્ય કર્યા હશે ને એનો જીવ જે માખણમાંથી વાળ નીકળે એમ નીકળી જશે. જે માખણમાંથી વાળ નીકળી જાય, આમ જુદો પડી જાય, ફટેદીને એમ નીકળી જાય. પણ જેણે બહુ પાપ કર્યા હોય એનો જીવ છાણામાં, છાણા તો સમજો છો ને ગુજરાતી ભાષા, છાણા ગાયના ગોબરમાંથી બનાવેલા છાણ, એમાં વાળ કોઈ ફસાઈ ગયો હોય, છાણામાં વાળ હોય તો એ વાળને તમે ગમે એટલો ખેંચો તો વાળ નીકળે નહીં, વાળ તૂટી જાય, પણ એમાંથી નીકળે નહીં. એમ પાપી જીવાત્મા જે છે, જેણે કથા શ્રવણ નથી કરી, જેણે સત્સંગ નથી કર્યો, જેણે કોઈ દાન પુણ્ય નથી કર્યું, જીવનમાં ક્યાંય ત્યાગ નથી કર્યો, એવા લોકો એ છાણાના વાળ છે. અને ગમે એટલા ખેંચો બાળ કાઢવા માટે પણ એ લોકો ન નીકળે, ગમે એટલી કથા સંભળાવો પણ એ લોકો અંદર ફસાયેલા ને ફસાયેલા, કારણ કે પાપી જીવ છે, જલ્દી છૂટો થતો જ નથી. વરદાન આપ્યું ત્યારે લક્ષ્મીજી ભગવાનની સામું જોઈ રહ્યા, નારાયણ આ શું કર્યું તમે? આખા જગતને કંગાળ કરી નાખ્યું, આખા જગતને તમે
કંગાળ કરી નાખ્યું. કારણ કે 3 દિવસ તો મહત્વના આખી જિંદગીના વર્ષમાં, અને પ્રભુ આ 3 દિવસની પૂજા પાઠ, આ 3 દિવસના દીવડાઓ જે પ્રગટ થાય એનું બધું જ પુણ્ય દૈત્યોને જાય. તો મારું ભક્ત માગે એટલે મારે આપવું પડે. મારું ભક્ત માગે, હું ભક્તને આધીન છું. નારાયણ કહે છે હું ભક્તને આધીન છું, મારે આપવું પડે. હે નારાયણ, કોઈ રસ્તો કહે નહીં, મારી પાસે કોઈ રસ્તો નહીં. લક્ષ્મીજી કે તમે ચિંતા ન કરો. લક્ષ્મીજી બ્રાહ્મણીનું રૂપ લઈ અને શ્રાવણ મહિનો આવ્યો ત્યારે બલિરાજાને રાખડી બાંધવા ગયા. અને રાખડી બાંધવા ગયા ત્યારે બલિરાજાએ કીધું, બહેન માગ માગ, તને શું આપું? ત્યારે બલિરાજાએ કહ્યું કે માગ માગ, તને શું આપું? તો લક્ષ્મીજી કીધું, ભાઈ હું જે માગી છે આપીશ કે? હા. ધ્યાનથી કથા સાંભળજો, તમને ખ્યાલ આવે. આ દિવાળી બધાએ ઉજવી હશે, એટલે આ દિવાળીની કથા છે, આ કારતક મહિનાની કથા છે. લક્ષ્મીજીએ બલિરાજા પાસે માગ્યું કે સાંભળો હે બલિરાજા, આ માણસો જેટલી દિવાળી કરે, જેટલા દીવડાઓ કરે એટલું દીપ ફળ તમને પ્રાપ્ત થાય. પણ જો દેવ દિવાળી આવે અને દેવ દિવાળીના એક દિવસ પણ પૂનમના દિવસે જે માણસ દીવડો પ્રગટાવે દેવ દિવાળીનો, એને આખી બધી દિવાળીનું ફળ પાછું મળી જાય. મોટી દિવાળી એ દેવ દિવાળી ગણાશે. પૂનમના દિવસે, કારતકની પૂનમનો દિવસ અતિ મહત્વનો દિવસ છે. આવી રહી છે પૂનમ કારતકની. હવે જો દિવાળીનું ફળ પ્રાપ્ત કરવું હશે તો આમ તો 5 દિવસ દીવડા કરો તો વધારે સારું, પણ 11 ને પૂનમ તો છોડતા નહીં. વર્ષ જે પરિપૂર્ણ કરી લે એને સીધું જ શિવલોક આપોઆપ મળે છે. એને સીધું જ શિવલોક. કેટલું ભગવાન શિવજી દયાળુ છે. એમને એમ નથી કહેતો, પ્રમાણ સાથે કહું છું. 84 વર્ષ તમે જો પૂરા કર્યા છે તો સમજી લેજો, ચંદ્ર તમારી ફરતો જે ફરી રહ્યો છે, પૃથ્વીની ફરતો ચંદ્ર, એવી જે પૂનમ ગણાય, એ પૂનમ તમારી 1008 પૂનમ પરિપૂર્ણ થઈ ગઈ છે. 1008 ચંદ્રની પરીક્ષા તમારી પૂરી થઈ ગઈ છે. અને 1008 ચંદ્રની પરીક્ષા જેની પૂરી થાય એને સીધો જ ભગવાન ચંદ્રની કૃપાથી સોમનાથ મહાદેવ પ્રાપ્ત થાય. ચંદ્રદેવે વરદાન આપેલું. ચંદ્રદેવ કહે છે કે મારી 1008 પ્રદક્ષિણા જે કરે છે, અને 84 વર્ષની ઉંમર થાય એટલે તમારી પ્રદક્ષિણા પૂરી થાય જાય. ગણી લેજો તમે કેટલી પરિક્રમા પૂરી થાય ચંદ્રની? 1008. ત્યારે પાણી મૂકો છો ત્યારે તમારા ઘરની અંદર જે જે શક્તિઓ છે બધી જ એની અંદર સમાવા લાગે છે, ખેંચાવા લાગે છે. જો પોઝિટિવ શક્તિ હશે તો એનું પોઝિટિવ પરિણામ આવશે, અને નેગેટિવ હશે તો શિવ પાસે જશે એટલે સમાપ્ત થઈ જશે. સમજ પડી આખી વાતની? એ શિવ પાસે જશે તો ત્યાં એનું અચ્યુતમ કેશવ, ત્યાં તો એનું સ્થાન નથી, ત્યાંથી પાછું ના આવી શકે. કોઈ શિવ પાસે ગયેલું પાછું આવ્યું? ત્યાંથી કોઈ પાછું ના આવે. જો નેગેટિવ હશે તો ત્યાં સમાઈ જાય, અને જો પોઝિટિવ હશે તો એ ઉર્જા અનંત ગણી શિવજીના દ્વારા એ પ્રગટ થશે અને તમારા પર કૃપા કૃપા કૃપા. તમને રાત્રે મોડા સુધી નિંદર ના આવતી હોય, આમથી આમ પાસા ફેરો, માળા કરો, જપ કરો, છતાંય ઊંઘ ના આવતી હોય, સવારના પોરમાં 5 બીલીપત્ર, 5 દાણા ચોખા, 1 લોટો જલ લઈ અને શિવાલય જતા રહો. પણ શિવાલય જતા પહેલા બિલીનું વૃક્ષ જ્યાં હોય ત્યાં જવાનું ચૂકતા નહીં.
સીધું શિવાલય જવાનું નથી. અને શિવાલય જતાં પહેલાં બિલીનું વૃક્ષ જ્યાં હોય ત્યાં થોડુંક જળ અર્પણ કરી અને શાંતિની પ્રાર્થના કરો. જતો યતઃ સમી હસે તતોનો અભયંકુરુ. આ સંસ્કૃતમાં બોલ્યા આપણે, પણ એવું બોલવાની તમારે જરૂર નથી કંઈ. તમારે એટલું જ કહેવાનું, પ્રભુ મને શાંતિ આપો. શું કહેવાનું? હે પ્રભુ, મને શાંતિ જોઈએ છે, મને બીજું કંઈ જોઈતું નથી. પ્રભુ, મને શાંતિ જોઈએ છે. બિલ્વ વૃક્ષની પ્રદક્ષિણા કરો. બિલ્વ વૃક્ષની એક પ્રદક્ષિણા કરી બિલ્વ વૃક્ષને સ્પર્શ કરો. હાથથી, જમણા હાથથી બિલ્વ વૃક્ષને સ્પર્શ કરો. પોતાના હૃદય ઉપર મૂકી સેજ જળ ચડાવી પૂજા કંઈ લઈ ગયા હો સામગ્રી તો કરી લેવી. એક દીવડો લઈ ગયા હો તો લઈ જ જવો. વૃક્ષની નીચે તમે દીવડો કરો એટલે બહુ મોટું ફળ કહેવાય. એક દીવડો પ્રગટ કરી અને બિલ્વ વૃક્ષની પૂજા કરી અને શિવ મંદિરમાં કળશ ચડાવી દો. એક લોટા જલ સબ સમસ્યા કા હાલ. એક લોટો જળ ચડાવી ભગવાનને પાછા અવતારો. અને ધ્યાન રાખો, આ સમય કયો લેવાનો છે? આ ક્યારે કરવાનું? સવારે 10 થી 12. કયો સમય? વહેલા જવાની જરૂર નથી. 6 વાગ્યામાં, 5 વાગ્યામાં, 4 વાગ્યામાં ઉઠવાની જરૂર નથી. સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરે 12 વાગ્યા સુધીમાં આ પ્રક્રિયા કરવામાં તમે કરજો. સાહેબ, મારો ભગવાન શિવજી તમને એટલી બધી શાંતિ આપશે, આજે જ ઊંઘ આવી જશે તમને. સાહેબ, જ્યારે તમે કરશો એ જ દિવસે તમને તમે જોજો જીવનમાં પરિવર્તન આવવા લાગશે, તમને નિંદર આવવા લાગશે. ધીમે ધીમે કરતા કરતા એવી શાંતિ મળશે. એન્જોય કરે, એન્જિયોગ્રાફી ના કરાવી. તારા દ્વારે
ઘેર જાઉં ગમતું નથી. મારું પારણ નથી. તમે ગાયો જોયા વિના ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડા નથી રે, ઘેર જાઉં ગમતું નથી. નો કાળો રંગ રેલિયો એવું લખ્યો એવું ભુવન જનમો હે. ઓમ જય શિવ ઓમકારા. વરે અંગે વિભૂતાન સંકાતિક વિભૂતાન સંકાતિક ભૂતાનિક સંકાતિક